પાટણના ઝીલિયા કાંડમાં તંત્રએ મોટી કાર્યવાહી કરી ભાવેશ રબારીનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે। ઝીલિયાના રામધણી ફાર્મ હાઉસનું ડિમોલિશન કરાશે। કુખ્યાત ભાવેશ સામે અનેક ગુના નોંધાયેલા છે। તાજેતરમાં ફાર્મ હાઉસ પર મોટી બબાલ થઈ હતી। હુમલાની ઘટના બાદ કાયદાનો સકંજો કસાયો છે। તાજેતરમાં ફાર્મ હાઉસ પર મોટી બબાલ થઈ હતી, જે મામલે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હુમલાની ઘટના બાદ કાયદાનો સકંજો કસાયો છે। કુખ્યાત ભાવેશ સામે અગાઉ પણ અનેક પ્રકારના ગુના નોંધાયેલા છે। હવે તેનું બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભાવેશ રબારીનું બાંધકામ ગેરકાયદે હતું, જેને તોડી પાડવામાં આવશે। વિગતો સાથે સંવાદદાતા મુકેશ જોશી લાઈવ જોડાઈ ગયા છે। મુકેશ, હવે ભાવેશ રબારીનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે, કાયદાના ભાગરૂપે હવે એમનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઝીલિયાની અંદર ખાસ જે છે અંદાજે 15 તારીખે ગેંગવોર તમારી ઘટના બની હતી, તેની અંદર પોલીસ પણ ક્યાંક ને ક્યાંક એનો ભોગ બની હતી। આજે ભાવેશ ઝીલિયા જે છે એનું ફાર્મ હાઉસ જે ઝીલિયા ખાતે આવેલું છે, ત્યાં પોલીસનો કાફલો ખરીદી દેવામાં આવે છે। અને જોઈ શકો છો કે અહીંયા જે જેસીબી છે પણ ખાસ તૈનાત છે, અને જે કહી શકાય કે હું કેમેરામેનને કહીશ કે જે પોલીસનો બંદોબસ્ત છે એ પણ ખાસ બચાવવાનો પ્રયત્ન કરશે। જે પોલીસનો બંદોબસ્ત છે એ પણ ખાસ અહીંયા ખડકી દેવામાં આવે છે, અને કહી શકાય કે જે ભાવેશ જે છે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાની હાલ માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। સાથે વાત કરવામાં આવે તો જે ગુસ્સી ટોક સહિત અનેક કલમો જે છે પણ ખાસ એમના ઉપર લાગેલી છે। આપણે એનું ફાર્મ હાઉસ છે પણ ખાસ ત્યાં પહોંચીશું ને ત્યાં બતાવવાનો ખાસ પ્રયત્ન કરીશું। કેમેરામેન હું કહીશ કે જે ભાવેશ જે છે એમનું ફાર્મ હાઉસ છે સ્ટેટ ઓફ રામાધણી, આ પ્રકારે એને ફાર્મ હાઉસ જે છે બનાવેલું હતું, ને એની અંદર કહી શકાય જે હુમલો થયો તો હુમલાનું સ્થળ પણ ખાસ આ જ હતું। આ કેમેરામેન કહીશ કે આપ જે આ ફાર્મ હાઉસ છે ખાસ બતાવશે કે જ્યાં જે હુમલાની ઘટના પોલીસ ઉપર જે હતી જે બની હતી એ પણ અહીંયા થઈ હતી, અને કહી શકાય કે અહીંયા તોડફોડની ઘટના પણ ખાસ બની હતી। આપણે અંદરથી પણ ખાસ જે દ્રશ્યો છે કેમેરામેનને કહીશ કે બતાવશે। ખાસ આ સ્થળ ઉપર કહી શકાય કે એક પ્રકારની ગેંગવોર પ્રકારની ઘટના ખાસ થઈ હતી। કહી શકાય કે એક આલિસ્તાન ફાર્મ હાઉસ છે ભાવેશ ઝીલિયાનું અહીં આવેલું છે। ભાવેશ ઝીલિયા ઉપર અંદાજે 10 થી વધુ ગુના પાટણ સહિત અન્ય જે કહી શકાય વિસ્તારની અંદર ખાસ નોંધાયેલા છે। એટલે ખાસ આ સ્થળ ઉપર પોલીસ જે છે ક્યાંક ને ક્યાંક બુલડોઝર જે ફેરવશે, એટલે કહી શકાય કે જે ગેંગવોરની ઘટના બાદ અને પોલીસ ઉપર કથિત જે હુમલો થયો હતો એના બાદ આ કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે। ખાસ વાત કરીએ તો જે હુમલો થયો હતો તે દરમિયાન આ પ્રકારે અનેક પ્રકારના નુકસાન પણ અહીંયા પહોંચાડ્યું હતું। ત્યારે ભાવેશ ઝીલિયાનું જે છે અહીંયા જે છે અધિકારી કેન્દ્ર સાથે ખાસ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું રહેશે સર ખાસ કોઈ કાર્યવાહી હાલ ચાલુ છે, કેટલા બાંધકામ તોડવામાં આવશે સાહેબ? કેટલું બાંધકામ તોડવામાં આવશે? ગેરકાયદેસર દબાણ છે સાહેબ, બધું ગેરકાયદેસર અધિકારી કે જેઓ જણાવી રહ્યા છે કે જે ગેરકાયદેસર દબાણ છે એ ખાસ તોડી પાડવામાં આવશે। અને ખાસ વાત કરીએ તો અહીંયા હાલમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત, એટલે કહી શકાય કે આ પ્રકારે ફરીથી પોલીસ ઉપર કોઈ ઘટના ના થાય તે દિશામાં પોલીસે પણ તૈયારી દર્શાવી છે। અને ખાસ જે છે ટૂંક જ સમયમાં હાલ અધિકારીનું એવું માનવું છે કે તમામ જે છે એ ગેરકાયદેસર જગ્યાથી જેના કારણે હાલ તોડવાનો નિર્ણય ખાસ જે છે લેવાયો છે। જી આભાર મુકેશ, જાણકારી આપવા માટે। ભાવેશ રબારીનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે। તાજેતરમાં જ ફાર્મ હાઉસ પર મોટી બબાલ થઈ હતી, ત્યાર પછી આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। જો કે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ પણ ભાવેશની ભૂતકાળમાં નોંધાયેલી છે, જેને ધ્યાનમાં રાખતા હવે વધુ એક કાર્યવાહી તેની વિરુદ્ધ કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર ફાર્મ હાઉસ તૈયાર જે કરવામાં આવ્યું હતું એને તોડી પાડવામાં આવશે। અત્યારે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અનેક ગુના ભાવેશ સામે નોંધાયેલા છે। ફાર્મ હાઉસ પર મોટી બબાલ થઈ હતી, હવે ઝીલિયાના રામધણી ફાર્મ હાઉસનું ડિમોલિશન કરાશે।